ધ્રોલ રોડ હા જામનગર જિલ્લો. હા શું નામ છે તમારું? વિનુભાઈ. કોના કરવાના છે? મારા પોતાના. કેટલી ઉંમર હે ઉંમર કેટલી છે તમારી? ઉંમર 53 વર્ષ હે. 53 વર્ષ. પેલા લગ્ન થઈ ગયા હતા? ના નથી થયા જ નથી એકે વાર. કેમ એટલો બધો ટાઈમ લાગી ગયો લગ્ન નથી કર્યા? પણ એમાં એવું અમારી ગિનાતીમાં હે ને બહુ વધારે પડતી જમીન હોય ને એવું બધું માગે સમજ્યા. આયર હે અમે. આહિર સમાજ. હા મચ્છો એ આહિર. હમ. એટલે ઈ તકલીફ છે સમજ્યા. 53 વર્ષ. હા ઓહો. તો તમારા ઉંમરના ગોતવા પડે ને? હા એ તો આમાં મુકાઈ ગયો કોઈ તૈયાર થાય તો. જમીન કેટલીક છે? જમીન 10 વીઘા. 10 વીઘા. પાણીવાળી. પાણીવાળી જમીન? ઓ ફૂલ પાણી હો. પરિવારમાં કોણ કોણ છો અત્યારે? પરિવારમાં એક જ હું. તમે એક જ? ગઈઠા 2 હતા ગુજરી ગયા હે. અને ભાઈઓ છે એ અલગ છે બધા. હું એકલો હાથે રાંધી અને ધબધબાવું. હો વાડીએ? હા અને નોકરી કરું ભેગી. હું નોકરી કરો? આમાં PGVCL માં હું. હા. કેટલો પગાર આવે? પગાર 18,000. 18,000? તો સારું કહેવાય. સારું જ છે પણ હવે નથી કોઈ તૈયાર થતું. શું કરવું? તો બહુ વાર લગાડી દીધી તમે તો પણ. હા મોડું તો થઈ ગયું હે પણ. મોડું તો થઈ ગયું પણ હવે શું કરવું આમાં? એ તો કહું બહુ મોડું કરી દીધું પણ અટાણે હવે સમય જતો રહ્યો બહુ. હા હે છે એવું જ પણ આ તો કીધું કોક દુખી હોય છૂટું થયેલું હોય ને તો થઈ જાય એમ. એ સાચી વાત છે. 52-53 વર્ષ તો અત્યારે તો તમારે 40 વર્ષ ગોતવા જ પડે ને? હા એટલું હોય એટલે હાલે. બીજું હું નકર તો પછી 65 વાળા તો આપણે ગાયના સેવા આપણે કરવી પડે એવું થાય. 65 વર્ષના તો થોડું કરાય છે. હા એમ એટલે 40 વાળું હોય ને. એ તો કહું 40-45. હા 40-45 વર્ષના હોય તો હાલે. હા એમ તો આપણે હાઈલા રાખે એમ. એ તો કહું ઘરનું થોડા બધું કરે તો હાલે. હા એ તો કહું. બાકી આપણે ક્યાંય કામે નથી જવાનું એને. રસોઈ ને કપડાં બસ. 2 માણસની એ કોઈ નથી બીજું. વાડીએ તો ગોધરા હે સમજ્યા. ચોથા ભાગે આપી દઉં. એવું? હોય 25 મણ એનું ગોધરા. એટલે પોતાની તમારી એકલાની જ છે 10 વીઘા? હા મારા ખાતે જો. તમારા ખાતે જ ભાગમાં આવી? એકની જ. હા તો સારું કહેવાય. એટલે એ તો વાત છે. એ કાંઈ વાંધો નથી. 6-7 લાખ તો મને ગોધરાનો એમ માનો ને કાઢતા મળે છે. 2 સિઝન થઈ. શિયાળું અને ચોમાસું. અત્યારે જીરું છે સાકિયું. અને પેલા ચોમાસું મગફળી હતી. એ કાંઈ તકલીફ નથી. મકાન ઘરના હે. 2 રૂમ. એ કાંઈ ઉપાધિ નથી. વાડીએ રહ્યો તો ગામમાં? ના ગામમાં જ રહું હો. તો અત્યારે વાડીએ આવતા રહેતા છો? ના અહીંયા ઘરે જ છું. એવું? અહીંયા તો ગોધરા હે. આપણે વાડીએ જવાનું જ નથી. તો જમવાનું શું કરો પછી? હાથે બનાવી લઉં તે. શું વાત કરો? નોકરીમાં સવારે જાઉં 9 વાગે. ભાઈઓ કેટલા છે તમારે? અમે 4 ભાઈ. ભાઈઓ નથી દેતા? એ તો બધા કમ્પ્લેટ એનું કરીને નોખા રહીએ અલગ. એના સંબંધ થઈ ગયા બધાને. ભલે ને સંબંધ થઈ ગયા પણ ક્યારેક કઈ એટલું તો કરવું પડે ને. થોડું હાલે. હા પણ એમાં એવું આપણને ફાવે છે બધું સમજ્યા બનાવતા. તો હું એમાં કેટલી વાર લાગે?
હા એ સાચી વાત છે પણ અત્યારે તો સમજી ગયો ભાઈઓ છે તે એકબીજાને બે સપોર્ટ. બે ત્રણ રોટલી બનાવવામાં શું હતું? હા એ સાચી વાત છે. એટલે ઈ કાંઈ ઉપાધિ નથી, પણ જો આ થઈ જાય ને હમ. કોક એવું ધ્યાનમાં હોય તો મૂકો તો થાય આ રેકોર્ડિંગ. ના થઈ જાય. હા એમ. થઈ જ જાય ને. તમારે એકલા 10 વીઘા જમીન સામેવાળા કોઈ બે ના આવે તો થોડા કઈ દુઃખી થવાના છે. ના ઈ કાંઈ એને પીડા જ નથી, ડાયરેક્ટ આવીને રસોડું સંભાળી લે એટલે કામ પૂરું. હા હારામાં હારું જ કહેવાય ને. ત્યાં બીજું કોઈ થોડો ભાગ પાડવાનો છે કોઈ. ના ઈ કાંઈ નથી ને 17,000 પગાર ચાલુ છે. કોઈ બાળક આવી છે તો ભેગું ના છોકરા વાળું આપણે નથી કરવું, સમજ્યા? એવું તો છોકરા વાળું કરો તો સારું કહેવાય ને. એમાં હું હતું. ના ઈ કાંઈ નથી કરવું. આ તો શું છે કે છોકરા કોઈને કદાચ ન થાય એમ હોય તો આપણે હાલે એમ, સમજ્યા તમે? એમ ના કોઈ દીકરી ભેગી આવતી હોય હા તો સારું કહેવાય. નહીં તો પુલ છે મોટું. ઈ તો બરાબર છે. સારું કહેવાય ને. કોઈ દીકરી ભેગી આવતી હોય બરોબર, અને કોઈ બેન દુઃખી હોય ને કોઈ દીકરી ભેગી આવે દુઃખી ઘરને હોય અને દીકરીને લગ્ન કરવી તો મોટું પુલ છે ને. હા ઈ તો થાય, પણ એમાં પછી મારું કહેવાનું હોય તો વ્યવહારનો વ્યવહાર થાય. હા પણ ધારો કે આપણે ઈ છોકરું ભેગું આવ્યું અને પછી આપણે સંબંધ કરવા અમારામાં પાછું ન થાય, સમજ્યા તમે? એનું છોકરાઓનું અરે બધીમાં થઈ જાય ભલા માણા અટાણે. દીકરીનું તો અટાણે ગુવારિયા થાય ભાઈ. હા ક્યાં દીકરીઓના અટાણે ગોવારિયા થઈ જાય. આપણા ગુજરાતની અંદર દીકરીઓનો અટાણે ખટારો ઉતારો ને હા ખટારો ઓછો પડે એમ છે. છોકરી છે ભેગી ઓમ? હા એ છોકરી ભેગી આવે એવું છે? પૂછી લો ભાઈ. હા 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 તો કોન્ફરન્સમાં અત્યારે વાત કરાવો ને. અત્યારે ના કરે ને 10 વાગ્યા. અત્યારે કોઈને ફોન થોડો કરે. બરાબર. સેવ આમ કેવા ગિનાતી? પટેલ સમાજમાં છે, કોરી સમાજમાં છે. હા બરોબર. પછી વાત કરું પછી લઉં ને સાહેબ. બરાબર. હા તો હાલે. બીજું હું, છોકરી હોય તો હાલે, એનું થઈ જાય. હાલો ને. હા એટલા માટે દીકરી તો એક ધર્મ છે. ગાર એક એ સમજીને તુલસીનું ક્યાં ભગવાન હા એ તો તુલસીનો ક્યારેક કહેવાય ને. એ જો નસીબમાં હોય ને એ જો આવી ગયો આપણા ભાગ્યમાં તો એ ધન્યવાદ કરી દે. હા એના જેવું થોડું થાય. દીકરી જવું. દીકરી અત્યારે માગતા નથી ભગવાન દેતા અત્યારે. હા હે દીકરી તો હારી કહેવાય. હા પણ પેલા તોય ઓલું ગોતજો તમારી રીતે. આ જોઉં છું તોય જો તમારે એમને આવતું હોય હા એમ. તો તમારે થઈ જતું હોય ને તો હા એમ. નકર તો પછી આ તમે કયો એ કરશું કાંઈક. હા એટલા માટે જ કહું ને. કેવા ને એવું તો હે દીકરી તો અટાણે સારું ભાઈ. તો ગમે સમાજની હોય પણ કહેવાનું દીકરીના કોઈ બાઈક ગમે ની વયા જાય. હા ઈ તો પછી દીકરી હોય તો એના આપણા મા બાપ હોય ને બરાબર. પેટમાં દુખાવો થાય તો ભાઈ આપણા મા બાપ છે. હા કઈ વાતું થાય બે ઘડી એકબીજાને દુઃખ સુખની વાતો કરો બરોબર. એ વાત છે બધી. હા કોઈ નહીં. તો જો હું લગભગ સંતાન એનાનું કોઈ હોય છે ને. હા એમ. કોઈ સંતાન નહીં હોય તો એમ હોય છે તો હું વાત કરીશ. હા એમ. કોઈને કદાચ ન થાય એમ હોય, એવું હોય હા કે ભાઈ મારે નથી થાય એમ, તોય આપણે મંજૂર છે. ઈ લ્યો ને. ક્યાં સમાજમાં? આહિર સમાજમાં. હા મચ્છોય આહિર. મસૂરી આહિર. હા તમે તો પણ બહુ ટાઈમ લગાડી દીધો બાપા. હા પણ નો થયું, શું કરવું લ્યો. અરે ભલા માણા અટાણે તો બાયું કરી લે. હા એ હાજો. અને અમારામાં શું હે, હામી દીકરી માગે. સીધા નીકળ્યા. હે તમે પણ સીધાન વાળા બહુ નીકળ્યા. તઈ અટાણે તો બાયું અટાણું એટલું સંપત્તિ ને એટલું ઘર હોય તો અટાણે બાયું 2-5 કરી લે. હા પણ મેં નથી. પેલા અમારી ગિનાતીમાં જ ગણતરી રાખી હતી કે બીજે આપણે નથી પડવું, સમજ્યા?
પણ હવે એન્ડ આવી ગયો કીધું હવે આપણામાં ન થાય. ઈ સાચી વાત બધે સમાજ એ અત્યારે બધે સમાજમાં આવું છે સાહેબ. હા હા બધે સમાજમાં છે એવું નથી. હા તકલીફ તો બધે સમાજમાં છે સમજ્યા એવું પણ હવે પટેલ કીધું પછી સમાજ બધે સમાજમાં એવું છે. એમને આ છે લુગડાનું રાંધવું ને કીધું હવે ક્યાં લગી કરવું પછી આ હવે. ઈ સાચી વાત છે. હા ઈ સાચી વાત. સારું તો ફોટો મોકલજો બીજું હું. આ નંબર વોટ્સઅપ નંબર જ છે ને તમારે? હા વોટ્સઅપ નંબર ફોટો મોકલજો એટલે જો કોક સાંભળે હા એમ એટલે તમારો મેળ આવી જાય એટલે કર નાખે બીજું શું હોય. તો સારું બીજું હું તમારે. હા અને એક બે જગ્યા પર વાત કરીશું. હા એમ એટલે તમારો મેળ આવી જાય તમે રોટલા ખાતા થઈ જાય. હા એમ હા તમારું જીવન સુખી થઈ જાય. હા તો આમાં ફોટો મોકલું હાલો ને. હા ફોટો મોકલો એટલે પછી આમાં રેકોર્ડિંગ મૂકશો ને તમે? હા હા મૂકી દઉં ને કાલે જ સવારે જ મૂકી દઉં. હા એમ સારું તો. હો હા હા રેકોર્ડિંગ મૂકી દઉં ને સવારે જ મૂકી દઉં ને જો તમારા નસીબ ખુલી જાય ને હા એમ તો થઈ જાય તો સારું. થઈ જા. કયું ગામ તમારું? મારું અમદાવાદ. બરાબર. અમદાવાદમાં જ છું અત્યારે. હા 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 ક્યાંથી નંબર લીધો તો તમે? આ મોબાઈલમાં જોતા જોતા તમારો નંબર આવ્યો કીધું હાલો ને કરી જોઈ. સારું. હા યુટ્યુબ જોતા હતા એમાં આવ્યું સમજ્યા. હા તો કીધું હાલો વાત કરી જોઈ ભાઈને. કોઈ વાંધો થઈ જા. હું થોડુંક તો કાયસ કરું તમારે માટે બીજું શું હોય. સારું તો કરો તો. બરોબર. હા હા નંબર સેવ કરી લેજો અને ફોન કરતા રહેજો. હા હા કેમ કે અત્યારે મારી પાસે ફોન ચાલુ હોય ને હા મગજમાં નીકળી જાય ક્યારેક ફોન ચાલુ કરો ને વચમાં હા તો મને મગજમાં રહે બીજું કઈ નહીં. ના કંઈક કરીશ ફોન તમને. હા ફોન ચાલુ રાખો ને તો મને મગજમાં રહી જાય અને લગભગ તો તમારું એકલા છો એટલે લગભગ તો થઈ જ જશે 100%. હા સાવ એકાએક. હા કેમ તો વચમાં ફોન કરો ને તો મને મગજમાં ને રહી જાય બીજું કઈ નહીં. ના કરીશ 2-3 દી ફોન કરીશ. હા કેમ કે અત્યારે શું છે મારે પાસે ફોન ચાલુ હોય અને હા તમારા જેવા ગામમાંથી અલગ ગામમાંથી બધા ફોન કરતા હોય હા એટલે પછી મગજમાં તે નીકળી જતું હોય સમજ્યા. જ્યાં ફોન આવતા હોય એટલે પછી એવું જ થાય ને. હા આખો દિવસ આ જ કામ કરતો હોય બીજું કોઈ કામ ના હોય મારે. હા સમજ્યા. એક જમવાનો ટાઈમ મળે ત્યારે જ ફોન વાત ચાલુ ના હોય મારી પાસે. બરાબર. બરોબર. અને અત્યારે આ તો તમે વાત તમારે સારું છે નકર હું બંધ કરી ભૂલી જાઉં અત્યારે તો. હા મેં કીધું અત્યારે સાંજે કદાચ ફ્રી હોય તો વાત થઈ જાય. મારી પાસે ટાઈમ એમાં લખેલ છે. હા કેમ કે સાંજના 8 વાગે તમે વાત કરી શકો રાતે પછી સવારે 10 વાગ્યા પછી જ વાત કરી. બરાબર. હા તો પછી મેં બંધ નતો કર્યો હું થોડુંક વાત કરતો હતો ને એટલે પછી તમારો રહી ગયો ચાલુ નકર બંધ કરીને સૂઈ જાવ. બરાબર. સમજ્યા પછી રાતે તો યાર શાંતિ રાખવી પડે ને સૂવું આરામ તો કરવો પડે ને. હા એ તો કરવું જ પડે ને આરામ. એટલા માટે નહીં સેવા તો આપણે બધેની કરીએ છીએ એવું નથી 18 વર્ષની. હા કોઈ સમાજને એવું નથી રાખતું કે ભાઈ કોઈ સમાજનું નહીં કરવાનું. આપણે કોઈ હા નીચી જ્ઞાતિ નથી રાખતા. એમ જ હોય ને. આપણે 18 વર્ષના આપણે કામ કરીએ છીએ. બરાબર. હા આપણે એવું કામ નથી કરતા કે ભાઈ કોઈનું કામ નહીં કરવાનું. ઈ જ સાચું હે ને. હા અને કહેવાનું તે સેવાનું કામ છે. હા કોઈની દુઆ મળે બસ બીજું આપણે જોઈએ હું. હા.